નમસ્કાર બાળ મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શીખવાનું છે ધોરણ 8નું ગણિતનું બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ। આપણે સ્વાધ્યાય 2.1 આગળના વિડીયોમાં જોઈ લીધું છે। હવે આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 2.2। તેમાં દાખલો પહેલો છે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મળવો। એમાં પહેલું છે x/2 - 1/5 બરાબર x/3 વત્તા 1/4। હવે સરખી રકમ એક સાઈડ લેવી પડે, એટલે x/2। હવે આ બરાબરની આ સાઈડ x/3 વધતા છે, તો આ સાઈડ આવે તો ઓછા x/3 બરાબર 1/4। હવે આ માઇનસ 1/5 આ સાઈડ આવે તો પ્લસ 1/5। હવે આ બંને સંખ્યા છે એના છેદ અલગ અલગ છે, તો પહેલા તો છેદ સરખા કરવા પડશે। એટલે 2 અને 3 પાડામાં 6 સરખા આવે, એટલે 2 તેરી 6 છેદમાં જેટલા વડે ગુણ્યા હોય એટલા અંશમાં પણ એટલા વડે ગુણવા પડે, એટલે x × 3 ઓછા 3 દુ 6 અને x × 2। હવે આ સાઈડ પણ છેદ આપણે સરખા કરવા પડશે, એટલે 4 અને 5 પાડામાં 20 સરખા આવે, એટલે 4 × 5 = 20 અને 1 × 5 વત્તા 5 × 20 1 × 4 x × 3 એટલે 3x છેદમાં 2 તેરી 6 ઓછા x × 2 એટલે 2x છેદમાં 6 બરાબર 1 × 5 છેદમાં 4 × 20 વત્તા 1 × 4 5 × 20। બંને સાઈડ છેદ સરખા થઈ ગયા, એટલે 3x - 2x છેદમાં 6 બરાબર 5 વત્તા 4 છેદમાં 20। 3 માંથી 2 જાય તો 1x એટલે x/6 બરાબર 5 ને 4 9 9/20। હવે આ x/6 છે એને આપણે આ સાઈડ લઈ જઈએ તો આ સાઈડ ભાગાકારમાં છે અને આ સાઈડ આવે તો ગુણાકારમાં આવે, એટલે x બરાબર 9 × 6 છેદમાં 20। આ બંનેના છેદ ઉઠે એટલે 10 દુ 20 અને 2 તેરી 6। હવે 9 તેરી 27 ના છેદમાં 10, એટલે x બરાબર કેટલા આવ્યા 2.7। હવે બીજો દાખલો છે n/2 ઓછા 3n/4 વત્તા 5n/6 બરાબર 21। તો સરખી રકમ એક સાઈડ લેવી પડે, પણ આ દાખલામાં એક સાઈડ જ છે। હવે છેદમાં બધાયના છેદ અલગ અલગ છે, એટલે પહેલા છેદ સરખા કરવા પડશે। આપણે લસા લઈને પણ આપણે ગણી શકીએ, પણ આપણે ડાયરેક્ટ ખબર પડી જાય આ બધાયના પાડામાં 12 સરખા આવે, એટલે આપણે 12 લસા લઈએ। 2 × 6 = 12 n × 6 ઓછા 4 તેરી 12 3n × 3 વત્તા 6 દુ 12 5n × 2 બરાબર 21। n × 6 એટલે 6n છેદમાં 2 × 6 = 12 ઓછા 3n × 3 એટલે 9n છેદમાં 4 તેરી 12 વત્તા 5n × 2 એટલે 10n છેદમાં 6 દુ 12 બરાબર 21। છેદ બધામાં સરખા થઈ ગયા, 6n ઓછા 9n વત્તા 10n છેદમાં 12 બરાબર 21। 6 માંથી 9 જાય તો -3 -3 વત્તા 10 એટલે કેટલા થશે 7n ના છેદમાં 12 બરાબર 21। હવે આ 7n ના છેદમાં 12 છે, એમાંથી 7 આ સાઈડ આવે એટલે ભાગાકારમાં આવી જાય, અને 12 આ સાઈડ આવે તો ગુણાકારમાં આવી જાય, એટલે n બરાબર 21 × 12 છેદમાં 7 7 તેરી 21। દાખલા નંબર 3 x + 7 ઓછા 8x છેદમાં 3 બરાબર 17/6 ઓછા 5x/2। તો સરખી સંખ્યા આપણે એક સાઈડ લઈ લઈએ, તો x ઓછા 8x છેદમાં 3 ઓછા 5x/2 આ સાઈડ આવે તો વત્તા 5x/2 17/6 આ સાઈડ વત્તા 7 છે, તો આ સાઈડ આવી જાય તો ઓછા 7। હવે આ બધાયમાં છેદ અલગ અલગ છે, તો છેદ સરખા કરવા માટે 6 આપણે લેવા પડશે લસામાં, છેદમાં 6 અંશમાં પણ 6 વડે ગુણવા પડે, એટલે x × 6 ઓછા 3 × 2
8x ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3, 5x ગુણ્યા 3. આ સાઈડ પણ છેદ સરખા કરવા પડશે. 6 અને 7 ગુણ્યા 6. 6x ના છેદમાં 6, આડું 16x ના છેદમાં 6 વત્તા 5 તેરી 15x ના છેદમાં 6 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 6 સત્તા 42 ના છેદમાં 6. હવે 6x માંથી 16x જાય તો ઓછા 10x અને ઓછા 10x ને 15x એટલે વત્તા 5x ના છેદમાં 6 બરાબર 17 માંથી 42 જાય તો -25 ના છેદમાં 6. હવે આ 5x ના છેદમાં 6 માં 5 ભાગાકારમાં આવી જાય અને 6 ગુણાકારમાં એટલે x બરાબર -25 ના છેદમાં 6 ગુણાકારમાં આવી જશે અને 5 ભાગાકારમાં 6 ઉડી ગયા 5 25 એટલે x બરાબર કેટલા આવશે -5. દાખલા નંબર 4 x -5 ના છેદમાં 3 બરાબર x -3 ના છેદમાં 5. 3 ને ભાગાકારમાંથી આ સાઈડ ગુણાકારમાં લઈ જઈએ અને 5 ને ભાગાકારમાંથી આ સાઈડ ગુણાકારમાં લઈ જઈએ એટલે 5 કૌંસમાં x -5 બરાબર 3 કૌંસમાં x -3. હવે આ બંને સાઈડ ગુણાકાર થશે 5x ઓછા 25 બરાબર 3 ગુણ્યા x એટલે 3x ઓછા 3 તેરી 9. હવે આ સરખી રકમ એક સાઈડ લઈ આવીએ 5x આ 3x આ સાઈડ આવે તો ઓછા 3x -9 -25 આ સાઈડ આવે તો +25. 5 માંથી 3 જાય એટલે 2x બરાબર ઓછા 9 અને વત્તા 25 કેટલા થાય 16. x બરાબર આ 2 ગુણાકારમાં છે તો આ સાઈડ આવે તો ભાગાકારમાં તો 2 × 8 = 16 થાય એટલે x બરાબર કેટલા આવે 8. હવે પાંચમો 3t ઓછા 2 ના છેદમાં 4 ઓછા 2t વત્તા 3 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 3 ઓછા t. તો હવે સરખા પદ એક સાઈડ લઈ આવીએ 3t ઓછા 2 ના છેદમાં 4 ઓછા 2t વત્તા 3 ના છેદમાં 3 આ માઇનસ છે t હવે આ સાઈડ આવે તો પ્લસ t બરાબર 2 ના છેદમાં 3. હવે આમાં છેદ સરખા કરવા માટે છેદમાં કેટલા લેવા પડશે 12 તો 4 ગુણ્યા 3 અંશમાં 3 વડે ગુણવા પડે 3 ગુણ્યા 3t ઓછા 2 ઓછા 3 ગુણ્યા 4 4 કૌંસમાં 2t વત્તા 3 વત્તા 12 અને 12 ગુણ્યા t બરાબર 2 ના છેદમાં 3 3 તેરી 9t ઓછા 3 દુ 6 છેદમાં 12 ઓછા 4 દુ 8t વત્તા ઓછે વત્તે ઓછા થાય એટલે 4 તેરી 12 છેદમાં 12 વત્તા 12t છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3. હવે છેદ બધેમાં સરખો આવી ગયો એટલે 9t ઓછા 6 ઓછા 8t ઓછા 12 વત્તા 12t છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3. હવે આ t વાળા પદ પહેલાં તો આપણે એક સાઈડ લઈ લઈએ 9t ઓછા 8t વત્તા 12t. હવે આ -6 અને -12 છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3. 9 માંથી 8 જાય તો 1 અને 1 ને 12 13t ઓછા 6 અને ઓછા 12 એટલે ઓછે વત્તા થાય એટલે 6 ને 12 કેટલા થાય 18 નિશાની માઇનસની છેદમાં 12 બરાબર 2 ના છેદમાં 3. હવે આ છેદમાં 12 છે ને આપણે આ સાઈડ ગુણાકારમાં લઈએ 13t ઓછા 18 બરાબર 2 ના છેદમાં 3 ગુણ્યા 12 3 ચોક 12 થાય એટલે 13t ઓછા 18 બરાબર 2 ચોક 8. હવે 18 ને આપણે આ સાઈડ લઈ જઈએ 13t બરાબર 8 વત્તા 18 13t બરાબર 8 ને 18 26 t બરાબર 26 છેદમાં આ 13 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય 13 દુ 26 t બરાબર કેટલા આવ્યા 2.
છઠ્ઠો દાખલો m ઓછા m માઇનસ 1 છેદમાં 2 બરાબર 1 માઇનસ m માઇનસ 2 છેદમાં 3. સરખે સરખા પદ આપણે એક સાઈડ લઈ લઈએ. m માઇનસ 1 છેદમાં 2, આ સાઈડ માઇનસ છે તો આ સાઈડ આવતો પ્લસ m માઇનસ 2 છેદમાં 3 બરાબર 1. છેદ સરખા કરવા માટે આપણે કેટલા લઈશું? 6 એટલે m ગુણ્યા 6 ઓછા 2 તેરી છે એટલે અંશમાં 3 વડે ગુણવા પડશે વત્તા 3 દુ 6 અંશમાં 2 વડે બરાબર 1. m ગુણ્યા 6 એટલે 6m છેદમાં 6 ઓછા 3m ઓછે ઓછે વત્તા એટલે 3 એકુ 3 છેદમાં 2 તેરી 6 વત્તા 2m વત્તે ઓછે ઓછા 2 દુ 4 અને 3 દુ 6 બરાબર 1. હવે સરખા પદના આપણે એક સાઈડ લઈ લઈએ એટલે 6m ઓછા 3m વત્તા 2m વત્તા 3 ઓછા 4 છેદમાં 6 બરાબર 1. 6 માંથી 3 જાય તો 3 અને 3 ને 2 5 એટલે 5m. હવે વત્તા 3 અને ઓછા 4 એટલે ઓછા 1 છેદમાં 6 બરાબર 1. હવે આ 6 ને આપણે આ સાઈડ ગુણાકારમાં લઈ જઈએ એટલે 5m ઓછા 1 બરાબર 1 ગુણ્યા 6. 5m ઓછા 1 1 6 6. હવે આ માઇનસ 1 ને આ સાઈડ લઈ જઈએ એટલે પ્લસ 1 થશે એટલે 5m બરાબર 6 માઇનસ આ સાઈડ આવે તો પ્લસ 1. 5m બરાબર 6 ને 1 7 એટલે m બરાબર 7 છેદમાં 5. આ 5 ગુણાકારમાં છે એટલે આ સાઈડ ભાગાકારમાં આવી જાય. અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 ના 1 થી 6 દાખલા પૂરા થયા છે અને હવે 7 થી 10 નંબરના દાખલા પાર્ટ 2 માં આવશે.